જ્યારે કંઈક નવું જ ખાવાની ઈચ્છા થાય અને એ પણ આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને બિલકુલ જ ઓછા ખર્ચમાં અને બજારે ગયા વગર ઘરમાં જ પડેલી વસ્તુમાંથી કંઈક નવું બનાવીને ખાવું હોય ત્યારે એમના માટે આ બેસ્ટ વિકલ્પ છે. તો એમના માટે એક નાની વાટકી મેં ચણાનો લોટ લીધો છે અને એમની અંદર સ્વાદ અનુસાર નિમક, થોડી એવી હળદર પાવડર એડ કરવાનો છે અને બસ એમની અંદર 1 ચમચી જેટલું કોઈ પણ આપણે ખાતા હોઈએ એ તેલ એડ કરી અને એમની અંદર થોડું થોડું પાણી એડ કરવાનું છે અને ફોકની મદદથી આ રીતે એકદમ આપણે પાતળું પણ નહીં અને વધારે પડતું ઘટ પણ નહીં એવું આપણે બેટર બનાવવાનું છે. તો તમે જોઈ શકો છો અત્યારે આ બેટર છે આટલું ઘટ છે ને બસ હવે એમને રેસ્ટ માટે 5-1 મિનિટ રેસ્ટ માટે રાખી દઈએ. અને હવે જે ઘરમાં જ વધેલા વીકેન્ડમાં શાકભાજી થોડા ઘણા બચ્યા હોય તો એમાંથી દૂધી, ગાજર, કેપ્સિકમ, આદું, મરચું, મારી પાસે તો આટલા શાકભાજી હતા તો બસ હું એમનો ઉપયોગ કરી અને એક સરસ મજાની આપણે વાનગી બનાવીએ. તો એમના માટે મેં મિક્સી જારની અંદર લીમડાના પાન લીધા છે મીઠા, એને સાઈડ પર રાખી અને એ સિવાયનું જે શાકભાજી તમારે એમની અંદર બીજું કોઈ પણ શાકભાજી એડ કરવું હોય, તમે જો લસણ ડુંગળી ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો અને તમારી પાસે એ સિવાય બટેટું એડ કરવું હોય તો એ પણ કરી શકો છો અને બીજું કોઈ પણ શાકભાજી એડ કરવું હોય તો એ તમારા ઈચ્છા મુજબનું તમે કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણું બેટરને 5 મિનિટ આ રીતે ફોકની મદદથી હલાવ્યા બાદ એકદમ ફ્લફી થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે શાકભાજી જે આપણે ક્રશ કર્યા હતા એ પણ આવી ગયા છે તો એમને આમની અંદર એડ કરી દઈએ. શાકભાજીને એડ કરી અને બસ હવે આપણે કંઈ આની અંદર ઝાઝું કરવાની જરૂર નથી. આપણે થોડા ઘણા મસાલા એડ કરી દઈએ. તો તમે તીખાશ ગમતી હોય તો થોડો એવો ચીલી ફ્લેક્સ ને થોડું આખું જીરું એડ કરવાનું છે અને એ થઈ ગયા બાદ પાઉંભાજી મસાલો મેં એડ કર્યો છે. તમે તમારી ઈચ્છા મુજબનો કોઈ પણ મસાલો એડ કરી શકો છો. અને જે આપણે મીઠા લીમડાના પાન સાઈડ પર રાખ્યા હતા એ લીમડાના પાનને બસ આ રીતે ચપ્પુની મદદથી એમના નાના નાના ટુકડા કરી લેવાના છે અને થોડીક ધાણાભાજી એડ કરી દઈએ. એના કારણે એમનો ટેસ્ટ છે એ સરસ આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ બનશે. તો બસ હવે આ બધું જ આપણે મસાલાઓ અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેવાના છે બેટરની અંદર. તો અત્યારે બેટર છે પરફેક્ટ થઈ ચૂક્યું છે. તો હવે આપણે એક થોડું તેલ લઈ અને આ રીતે 3થી 4 ગ્લાસ લેવાના છે અને એમને આપણે સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાના છે. હા, આપણે આ વાનગી છે એને સ્ટીમ કરવાની છે અને એ પણ આપણે આ રીતે ગ્લાસની અંદર. તો તેલવાળા ગ્લાસ થઈ ગયા બાદ આપણે થોડા તલ લઈ અને બસ તલને ફરતી બાજુ આ રીતે એમની ઉપર સ્પ્રિંકલ કરીશું એટલે કોટ થઈ જશે અને એમનો દેખાવમાં પણ ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો હવે થોડુંક આપણે આમને જાળીદાર બનાવવા માટે થઈ અને ખાવાનો સોડા ચપટીક જ એડ કરવાનો છે અને બસ 1 ચમચી જેટલો આપણે ઉપર લીંબુનો રસ એડ કરીશું એટલે એ એકદમ જ એક્ટિવ થઈ જશે અને થોડુંક એમની અંદર તેલ એડ કરશું. બસ 8થી 10 ડ્રોપ્સ જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે અને હવે આ મિશ્રણને હલાવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે આમના અડધા જ ગ્લાસ ભરવાના છે. વધારે માત્રા એમની ભરવાની નથી, અડધાથી ઓછા હોય તો પણ ચાલશે. તો બસ એ રીતે આપણે 3 ગ્લાસ ભરી લઈએ. લગભગ 3 ગ્લાસની અંદર આપણું બેટર છે એ આવી જશે. તો બધું જ બેટર છે આપણે આ બધા ગ્લાસની અંદર ભરી અને તૈયાર થઈ ગયું છે. ને હવે મેં એક કડાઈની અંદર પાણી પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું તો પાણી પણ સરસ ગરમ થઈ ચૂક્યું છે. તો હવે બસ આપણા બધા ગ્લાસ છે એ આમની અંદર ગોઠવી દેવાના છે અને એમને સ્ટીમ થવા માટે રાખવાના છે. તો 3 ગ્લાસ તમે જોઈ શકો છો અડધાથી ઓછા પાણીની અંદર ડૂબેલા છે અને હવે અત્યારે આપણે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આમને સ્ટીમ કરવાના છે. તો લગભગ તમે 8થી 10 મિનિટ આ રીતે સ્ટીમ કરશો તો પરફેક્ટ તમે જોઈ શકો છો એકદમ જ જાળીદાર. અડધા ગ્લાસ પણ નહોતા ભરેલા. તમે જોઈ શકો અત્યારે કેટલી સપાટી થઈ ચૂકી છે અને તમે જુઓ ઉપરથી પણ એકદમ જ જાળીદાર અને સોફ્ટ દેખાય જ છે. તો બસ હવે આરામથી આપણે તેલથી ગ્રીસ સારી રીતે કર્યું હતું એટલે થોડું એવું ચપ્પુ હળવું અડાડીશું આપણે તો એકદમ જ સરસ તમે જોઈ શકો છો કે બિલકુલ ચોંટ્યા વગર આપણા નાસ્તો છે એ ગ્લાસમાંથી અનમોલ્ડ થઈ જાય છે. બિલકુલ જ આરામથી કાંઈ જ કરવાની જરૂર નથી. તો એકદમ પરફેક્ટ થઈ ચૂક્યો છે. તો બધા જ ગ્લાસ છે તમે જોઈ શકો છો આરામથી નીકળી ગયા છે અને તલ પણ જો ખૂબ જ સરસ દેખાય છે. જે આપણે તલ તેલની ઉપર સ્પ્રિંકલ કર્યા હતા એ ખૂબ જ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગશે. તો બસ હવે એક ચપ્પુ લઈ અને થોડું આપણે એમને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને બસ હળવે હળવે આપણે આમના તમે તમારી ઈચ્છા મુજબના પીસીસ કરી શકો છો. નાના નાના પીસીસ કરવા હોય
તો પણ કરી શકાય છે. હું અત્યારે એમના સર્કલ છે એ કટિંગ કરી લઉં છું. તો આ રીતે આપણે બધા જ નાના નાના સર્કલ કરી લઈએ. તો એ સર્કલ થઈ ચૂક્યા છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ ઉપર એક નોનસ્ટિક પેન રાખી દીધી છે. એમની અંદર અડધી ચમચી જેટલું આપણે ઘરનું માખણ લીધું છે અને અડધી ચમચી જેટલું આપણે તેલ લીધું છે. બસ હવે આમને સારી રીતે સ્પ્રેડ કરી અને મીડિયમ ફ્લેમની ઉપર જ આપણે એમને સારી રીતે ગરમ થવા દેશું. અને એ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર થોડી એવી રાઈ નાખીશું, થોડાક તલ અને થોડીક હિંગ એડ કરી અને બધું સારી રીતે તતડવા દેશું. અને એ થઈ ગયા બાદ આપણે બનાવેલો નાસ્તો છે એ આપણે આમની ઉપર ગોઠવવાનો છે. તો બધો જ નાસ્તો આપણે આમની ઉપર ગોઠવી દઈએ. અને જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. તો જુઓ, આપણો નાસ્તો એકદમ પરફેક્ટ બંને સાઈડથી કૂક થઈ અને આવી ગયો છે. અને એકદમ જ તમે જુઓ અંદરથી પણ બિલકુલ સોફ્ટ છે. તો આપણે એને ટોમેટો સોસ સાથે આપણે એમને સર્વ કરી